all the passengers that were on the train. ટ્રેનમાં જે મુસાફરો હતા તેઓ કાં તો ટ્રેનમાં હતા અથવા બહાર હતા અને તેઓ 3 જૂથોમાં બહાર નીકળ્યા હતા. એક જૂથને આતંકવાદીઓ દ્વારા તેમના ભ્રામક ખ્યાલના દાવપેચને કારણે મુક્ત કરવામાં આવ્યું જે તેઓ વિસ્તારમાં માગતા હતા તેઓએ કરેલા વંશીય પ્રોફાઇલિંગને કારણે. બીજું જૂથ 12 માર્ચની સવારે FC એટલે કે ફ્રન્ટિયર કોન્સ્ટિબ્યુટરી દ્વારા તેમના પર હુમલો કર્યા પછી ભાગી જવામાં સફળ રહ્યું હતું અને તેમને અલગ થવાની કે ભાગી જવાની તક મળી. અને ત્રીજું ફાઇનલ ક્લિયરન્સ ઓપરેશન પૂર્ણ થયું હતું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેન ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેની પાછળ ભારતનો હાથ છે. તેમનું કહેવું છે કે પડોશી દેશ ભારત અશાંત દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં બળવાખોરોને પ્રોત્સાહન આપે છે, જ્યાં આ અઠવાડિયે સશસ્ત્ર અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભયાવહ હુમલામાં ટ્રેન હાઇજેક કરવામાં આવી હતી, જેમાં 26 મુસાફરો માર્યા ગયા હતા. તાજેતરના વર્ષોમાં દેશભરમાં હુમલાઓમાં વધારો થતા આતંકવાદી જૂથો પર લગામ લગાવવાના પ્રયાસોમાં પાકિસ્તાનને જે સંઘર્ષોનો સામનો કરવો પડી રહ્યો છે તે હુમલાના વ્યાપથી સ્પષ્ટ થાય છે. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં ગેરકાયદેસર બલુચ લિબરેશન આર્મીના સભ્યોએ બલુચિસ્તાનના એક દૂરના વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 400 લોકોને બંધક બનાવ્યા હતા અને સુરક્ષા દળો સાથે ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે તેવો આરોપ લગાવતા પાક સેનાના પ્રવક્તા બોલ્યા હતા કે इसका जो मेन स्पॉन्सर है योर ईस्टर्न नेबर. दिस इज येट अनदर इंसिडेंट ऑफ टेररिज्म जिसकी जो लिंकेजेस हैं वो हमें अपने पड़ोसी मुल्क जो साथ अफगानिस्तान है वहां पे मिल रही है और इट इज ए पार्ट ऑफ ए प्रोसेस दैट इज गोइंग ऑन. 26 शहीद, 354 who have been recovered, out of that 37 are injured. Of these 26 shaheed, the 18 passengers were from army and FC. જનરલ શરીફે પાકિસ્તાની મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે આ હુમલામાં કુલ 26 લોકો શહીદ થયા છે, જેમાંથી 18 મુસાફરો સેના અને એફસીના હતા. 354 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 37 લોકો ઘાયલ થયા હતા. વધુમાં તેમણે નામ લીધા વગર જ આડકતરો રીતે ઇશારો કર્યો કે આ હુમલા પાછળ આપણા પડોશી દેશનો હાથ છે, જેમણે આતંકવાદીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદમાં સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બલુચિસ્તાનમાં અને અગાઉની અન્ય આતંકવાદી ઘટનાઓમાં મુખ્ય પ્રાયોજક તમારો પૂર્વીય પાડોશી છે. જો કે તેમણે આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ યોગ્ય પુરાવા આપ્યા નથી, જેને ભારતે નકારી કાઢ્યા છે. આ પહેલીવાર હતું જ્યારે BLA, જે સ્વતંત્રતા અને પ્રાંતના સંસાધનો માટે મોટા હિસ્સા માટે લડી રહ્યું છે, તેને ટ્રેનનું અપહરણ કર્યું હોય. જો કે આ ગ્રુપે પહેલા પણ ટ્રેનો પર હુમલા કર્યા હતા. આ મામલે બલુચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાજ બુગતીએ પત્રકારોને જણાવ્યું કે પાકિસ્તાન પાસે હુમલાઓમાં ભારતની સંડોવણીના નક્કર પુરાવા છે, પરંતુ તેમણે કોઈ ચોક્કસ માહિતી શેર કરી ન હતી. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ તમામ આરોપો નકારતા કહ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ. પાકિસ્તાન ભલે આવા પાયાવિહોણા આરોપ લગાવે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું હતું કે ઓગસ્ટ 2021થી સત્તામાં રહેલા અફઘાની તાલિબાન પાકિસ્તાની તાલિબાન તહેરીકે તાલિબાનને સમર્થન આપે છે, જેણે પાકિસ્તાનમાં અનેક હુમલાઓ કર્યા. ઉપરાંત BLAના પણ પાકિસ્તાની તાલિબાન સાથે સંબંધો હોવાના અહેવાલ છે. ત્યારે પાકિસ્તાને આવી પાયાવિહોણી વાત કરવા કરતાં પોતાની સેનાને હજુ વિસ્તૃત કરી આતંકવાદ સામે સ્ટ્રોંગ ફાઇટ આપવાની જરૂર છે.